નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદવ્યહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાઉદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 78મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 78મી ગાથા ઉપર ઘણો વિસ્તાર થયો છે અને ઘણી તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત ગુરુદેવે એમાંથી સમજાવી છે. તો આજે પણ એ વાતને આપણે આગળ લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એમાં પાન નંબર 270 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી કોઈ માને છે કે આત્મા પોતાનું કાંઈ ન કરે કેમ કે તે તો અક્રિય છે એટલે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. તો એ વાત સાચી નથી. પરનું કાંઈ પણ કાર્ય જીવ કરી શકતો નથી. પરનું કાર્ય કરી શકતો નથી. પોતાની રાગ દ્વેષ કસાયરૂપ અવસ્થા છે તે ટાળી કલુષિત અને અસ્થિર અવસ્થા ન થવા દેવી તેનો વિચાર ક્યારે કર્યો? રાગ દ્વેષમાં ન જોડાવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે. એમ નથી કે કાંઈ કરી નથી શકતો. એને એનો વિચાર જ નથી કર્યો. ક્યાંક કોક વાત નાનકડી આવે તો એને પકડી અને પોતાને જેમ ઠીક લાગે એમ એના અર્થ કરે છે. આત્માને અક્રિય કહી ને બસ એમ પકડી લીધું કે આપણે તો કાંઈ કરવાનું નથી. એમ ન હોય. કઈ અપેક્ષાથી આત્માને અક્રિય કહ્યો, કઈ અપેક્ષાથી સક્રિય કહ્યો, ક્યાં આત્માનું કર્તાપણું છે, ક્યાં આત્માનું કર્તાપણું નથી, આ બધી વાત એને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા સમજવી જોઈએ. અહીંયા કહે છે કે રાગ દ્વેષમાં ન જોડાવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે. પુરુષાર્થમાં સાવધાન રહેવું તે જ કર્તવ્ય છે. રાગ દ્વેષમાં ન જોડાવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે. બહુ મહત્વની વાત છે. પણ જીવ ક્યારેય એવો વિચાર જ નથી કરતો અને એમ કહ્યા કરે છે કે રાગ દ્વેષ કેમ ઘટાડવા. પણ ભાઈ તું જરાક સાચું સમજ ને, તો રાગ દ્વેષ તને ઉત્પન્ન જ ન થાય. અને એવું તો અનંત જ્ઞાની પુરુષોએ કર્યું છે એટલે તો અનંત સિદ્ધ થયા છે અને એ જ કરવા જેવું છે. એવો જ પુરુષાર્થ કરવા જેવો છે. દેહ આદિની ક્રિયા શુભ વિકલ્પ તે કાંઈ વ્યવહારરૂપ પુરુષાર્થ નથી. સાચો પુરુષાર્થ પણ નથી. વ્યવહારરૂપ પુરુષાર્થ એટલે કરવા લાયક પુરુષાર્થ, પોતાને યોગ્ય ઉચિત પુરુષાર્થ એટલે અહીંયા વ્યવહારરૂપ પુરુષાર્થ કર્યો છે. કેમ કે અધ્યાત્મમાં આત્મ સ્વરૂપને નિશ્ચય કર્યો અને આત્માનું શુદ્ધ સ્વરૂપ એને નિશ્ચય કર્યો અને વ્યવહાર એવા પોતાના શુદ્ધ ભાવે પરિણતિ એને વ્યવહાર કર્યો છે. એટલે એ અપેક્ષાથી અહીંયા કહ્યું કે શુભ વિકલ્પ તે કાંઈ વ્યવહારરૂપ પુરુષાર્થ નથી. રાગ રહિત
પોતાના જ્ઞાનમાં ટકી રહેવાની જાગૃતિ રાખવી તે સાધક સ્વભાવ છે. રાગ રહિત પોતાના જ્ઞાનમાં ટકી રહેવાની જાગૃતિ રાખવી તે સાધક સ્વભાવ છે. તેમાં ઘણું કાર્ય કરવાનું આવ્યું. ઘણું કાર્ય એટલે શું આવ્યું? એક તો પરથી સ્વ જુદું છે એવું ભેદ જ્ઞાન. બીજું, સ્વની સ્વતંત્રતા, સ્વ પરાધીન નથી, તે સ્વતંત્ર છે. ત્રીજું, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે. આ બધાનો સ્વીકાર થાય તો પછી એ જ્ઞાનમાં ટકી રહેવાની જાગૃતિ રાખી શકે. રાગ રહિત પોતાના જ્ઞાનમાં ટકી રહેવાની જાગૃતિ રાખવી એ સાધક સ્વભાવ છે. અને એવા સાધક સ્વભાવમાં તો ઘણું કરવાનું આવી ગયું, અને એ જ ધર્મ છે. પોતાના સ્વરૂપની સાવધાની રાખવામાં બેહદ પુરુષાર્થની જરૂર છે. ડગલે ને પગલે આ જીવ પરનું લક્ષ કરી અને ઔદૈક ભાવે થઈ જાય છે. ખરેખર એને પરનું લક્ષ કરવાની જરૂર જ નથી. પોતાના સ્વરૂપની સાવધાની એને રાખવી જ જોઈએ. પોતે કોણ છે એ વાતને એક સમય માટે જે વિસરતો નથી, એક સમય માટે પણ જે પોતે કોણ છે એ વાતને ભૂલતો નથી, એ જ સાચો સાધક છે. તે છે કે પોતાના સ્વરૂપની સાવધાની રાખવામાં બેહદ પુરુષાર્થની જરૂર છે, અને તે પોતાથી થઈ શકે એમ છે. પોતાનામાં અનંત સામર્થ્ય છે. પોતે પ્રગટ કરવા માંગે તો કોઈ ના પાડે તેમ નથી. પોતાનું સામર્થ્ય છે એને પ્રગટ કરે એટલે કે પોતે સાચો પુરુષાર્થ કરે તેમાં કોઈ એને ના પાડનારું છે નહીં, કોઈ એને અટકાવનારું પણ નથી. પણ એ જીવ જ પ્રમાદી થઈને, જીવ પોતે જ પ્રમાદી થઈને એવો પુરુષાર્થ કરતો નથી. એટલે અહીંયા કહે છે કે માટે તે અતિન્દ્રિય જ્ઞાન બળને સમજો. પોતાનું સ્વરૂપનું જ્ઞાન, પોતાનું જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતે જ્ઞાન સ્વભાવી છે એવું જ્ઞાન જે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવું છે. તો એવા જ્ઞાનને સમજો. એ જ્ઞાન જ બળ આપનારું છે. શેનું બળ આપનારું છે? પોતાની પૂર્ણ દશા પ્રગટ કરવાના પુરુષાર્થમાં એ જ્ઞાન છે એ જ બળ આપનારું છે. પોતે પોતાનું જ્ઞાન કરે, પોતાના સ્વરૂપને જાણે, અને એવું જ્ઞાન ભાન થયું છે એ દ્વારા જ પછી ચારિત્રનો પુરુષાર્થ થાય છે. સમ્યક દર્શન થયા વિના આ ચારિત્રનો પુરુષાર્થ નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? કેમ કે ચારિત્રના પુરુષાર્થ માટે થઈને જે ભૂમિકા સર્જાવી જોઈએ, જે અંદરમાંથી ઉત્સાહ આવવો જોઈએ, જે પ્રેરણા મળવી જોઈએ, એવું બળ તો આત્મજ્ઞાન થયા પછી જ હોય છે. આત્મજ્ઞાન નથી ત્યાં સુધી એવું અંદરમાંથી જોર આવતું નથી. સમ્યક દર્શન વિના એવો ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો નથી. એ વાત આપણે પહેલા બીજી રીતે તો કરી છે કે ભાઈ સાચી શ્રદ્ધા નથી તો સાચું ચારિત્ર હોય નહીં, એ રીતે તો વાત કરી છે. એ તો નકારાત્મક વાત કરી આપણે, પણ અહીંયા તો હકારાત્મક વાત કરી છે કે અતિન્દ્રિય જ્ઞાન બળને સમજો. અતિન્દ્રિય જ્ઞાન બળ એટલે પોતાના આત્માનું જ્ઞાન. એ જ્ઞાન થયું એવો સમ્યક દર્શન સહિત જે જીવ છે એને આત્માનું જ્ઞાન થયા પછીથી સહજ રીતે અંદરમાંથી એવું જોર આવે છે કે પોતે પોતાના સ્વભાવે સ્થિર થઈ જાય. એટલે ચારિત્રનો પુરુષાર્થમાં એ આત્માનું જ્ઞાન જે છે એ જ બળ આપનારું છે. જ્ઞાન બળ કહ્યું એને અહીંયા, અતિન્દ્રિય જ્ઞાન બળ. એવા અતિન્દ્રિય જ્ઞાન બળને સમજો. અનુભવ નથી પણ તમે સમજો તો ખરા. એનું તાત્પર્ય, મહાત્મા પર એ તો સમજો. એ જ્ઞાન બળ શું ચીજ છે એને સમજો તો ખરા. સમ્યક દર્શન શું ચીજ છે સમજો તો ખરા. આપણે સમ્યકત્વના પુરુષાર્થમાં એ ઘણી વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિને શું હોય, 8 અંગ કઈ રીતે પ્રગટ થાય, સમ્યક દ્રષ્ટિ 25 દોષને દૂર કરી અને કેવી રીતે ચારિત્રનો પુરુષાર્થ કરે, આ બધી વાત આપણે ઘણી કરી છે. એ દ્વારા એટલું તો સમજાઈ જાય છે કે સમ્યક્ત્વ પ્રગટ થતા જીવની દશા ઘણી ઊંચી થઈ જાય છે. એટલું તો સમજાય છે કે અતિન્દ્રિય જ્ઞાન બળને સમજો.
બધા આત્મા જ્ઞાનનું બળ કરી શકે છે, તે સદાય સ્વાધીનપણે કરી શકાય છે. કોઈની એમાં જરૂર નથી, સ્વાધીનપણે કરી શકાય છે. પોતે સ્વતંત્રપણે બીજાની મદદ વિના એ કાર્ય કરી શકે છે. તે કહે છે કે પણ તે તો કરવું નથી, તે તો કરવું નથી. અને જે નથી કરી શકતો એ કરવાની એને રુચિ થાય છે. જે યોગની ક્રિયા, ઉદય કર્મની અવસ્થા કે જે પોતાને હાથ નથી, એટલે પોતાને વશ નથી, પોતાના કાબુમાં નથી, પણ પરાધીન છે, તો તે કરવાનો ભાવ કરવો એ નરી મૂંઢતા છે, બીજું કાંઈ નથી. ગુરુદેવ કહે છે કે એની અમને તો નવાઈ લાગે છે કે આ જે પોતે નથી કરી શકતો એને એ કરવા ધારે છે, કરવા ઈચ્છે છે. અમારા પિતાશ્રી એક વાક્ય બહુ સુંદર કહેતા, ઘણી વાર કહ્યું છે કે આ જીવ જે કરી શકે છે એ એને કરવું નથી, અને જે નથી કરી શકતો એ કરવાનો પ્રયત્ન કરીને જીવન પૂરું કરે છે. ટૂંકમાં આખો સાર આપી દીધો કે આ જીવ શું કરી રહ્યો છે. જે કરવાનું છે, જે કરી શકે છે, પાછો જે કરી શકે છે એ એને કરવું નથી, અને જે નથી કરી શકતો એ કરવા પાછળ ગાંડો થઈ જાય છે ને આખું જીવન એમાં અને એમાં વિતાવી દે છે. આ કરવું, આ કરવું, આમ મકાન બનાવવું ને આમ હોસ્પિટલ બનાવવું ને આમ કારખાના કરવું ને આ માથાકૂટમાં એ ભૂલી જાય છે કે એનું હવે આયુષ્ય પૂરું થવા આવ્યું છે. એ વાતો એ ભૂલી જાય છે. એટલો બધો ગાંડો દંડો થઈ જાય છે. પૂતગળના કામ, પરના કામ જે થવાના હોય તે થાય, એમાં તું ભાઈ શુક્ર આટલો બધો મોહિત થઈ જાય છે. એ તું કાંઈ કરી શકતો નથી, થવાનું હશે તે જ થશે. એના કરતા તું જે કરી શકે છે, તું તારા સ્વરૂપનો અનુભવ કરી શકે છે એ કરને. એ પ્રત્યે કેમ તને વલણ નથી થતું? આત્મસિદ્ધિમાંથી ગુરુદેવે પ્રયોજનભૂત વાત ઘણી આપણને કહી છે. ગાથા તો સમજાવી દીધી, કરતા ભાવ પણ સમજાવે, બધું સમજાવ્યું, પણ એની સાથે એની આ જે વાત છે એ બહુ મહત્વની છે. ગુરુદેવ કહે છે કે જે એ કરી નથી શકતો એ કરવા ધારે છે, તો એની અમને તો નવાઈ લાગે છે. પરને આધીન જે છે, જે પોતાને આધીન નથી, પોતાને હાથ નથી, એમ શબ્દ મૂક્યો છે, એટલે પોતાને હાથ નથી એટલે પોતાને વશ નથી, પોતાને આધીન નથી, પણ પરને આધીન છે તે કરવાનો ભાવ કરવો એ તો ખરેખર નવાઈની વાત છે. અહીંયા તો ભાવ કરે છે એમાં અમને તો નવાઈ લાગે છે. પછી ભાવ જ કરે છે ને, ખરેખર તો એ બીજું શું કરે? પરના કરવાનો એ ભાવ કરે, પરના કરતાપણા એને ભાવ છે. વાસ્તવમાં તો એ કાંઈ એના કાર્યો કરતો નથી. જે થાય છે તે થાય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જયારે એને પુણ્યનો ઉદય હોય ત્યારે એને જે કરવા ધાર્યું હોય એ પ્રમાણે બધું થતું હોય તો એને એમ લાગે કે હું કરું છું. અને પાપના ઉદય હોય ત્યારે એ કરવા ધારતો હોય છતાં એ ન થાય તો આ તો નિષ્ફળતા મળી. ભાઈ તને સફળતા નથી મળી ને નિષ્ફળતા નથી મળી. પરના કાર્ય કરવામાં જીવને સફળતા કે નિષ્ફળતા કેવી? કાંઈ નથી. પરના કાર્યો એ કરતો નથી, પરના કાર્યો થાય છે. એ વખતે એને એવો જ જો ભાવ છે અને એમ જ થઈ રહ્યું છે તો સમજવું કે એના પુણ્યનો ઉદય છે. અને એને એવો ભાવ છે કરવાનો અને એવું નથી થતું તો સમજવું કે પુણ્યનો ઉદય નથી, પાપનો ઉદય છે. બાકી જે બહારમાં જે થાય એ તો એના કારણે થાય છે. આ વાત સમજવાની છે. આપણે તો નાની નાની વાતમાં મેં કર્યું. અરે નરસિંહ મહેતાએ પણ આ વાત તો કરી છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું, ગાડાની નીચે ચાલતું જે કૂતરું હોય એ એમ ચાલતું માને કે આ ગાડાનો ભાર તો હું હોઉં છું. આપણી પણ એવી જ કાંઈક ઊંધી માન્યતાઓ છે. બહારમાં કાર્યો થાય છે અને આપણે એમ કહીએ છીએ કે હું કરું છું. નરસિંહ મહેતા ઘણી બધી વાત તત્વની બહુ સરસ રીતે કરી છે. એમના કાવ્યોમાં અદભુત તત્વ ભરેલું છે. અહીંયા કહે છે છેલ્લી 4 લીટીમાં કે જુઓ, શાસ્ત્રમાં લખ્યું છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માટે દેહની ક્રિયા
અને શાસ્ત્રોનું જાણપણું એ બેવું મળીને મોક્ષ માર્ગ થાય છે. આમ કોની માન્યતા છે? અજ્ઞાનીની માન્યતા. દેહની ક્રિયા અને શાસ્ત્રોનું જાણપણું એ બેવું મળીને મોક્ષ માર્ગ થાય છે. આમ બંનેને એવી માન્યતા કરવા વાળો જળ તરીકે માને છે. એને જળમાં ખસવ્યું. એટલે શું? એને ક્રિયા કોની લીધી? દેહની, એ પણ જળની. અને જ્ઞાન કોનું લીધું? શાસ્ત્રનું જાણપણું, એને જ્ઞાન કહ્યું. જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ, આનો આવો અર્થ કરે. એટલે ગુરુદેવ કહે છે કે આમ બંનેને જળમાં ખસવ્યું. હવે એનો ન્યાય સમજો. દેહની ક્રિયા તો જળ છે, મનના વિકલ્પ તે શુભાશુભ રાગ છે. મન પણ જળ છે. મન, વાણી ને કાયા ત્રણેય જળ. મનના વિકલ્પ તે શુભાશુભ રાગ છે. તે રાગ દ્વારા શાસ્ત્રના જાણપણાની વિચારણા, તેને આ જ્ઞાન માને છે. જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષનો એ અર્થ શું કરે છે કે આ શાસ્ત્રનું જે માહિતીરૂપ જ્ઞાન એને એ જ્ઞાન માને છે, અને દેહની ક્રિયા એને ક્રિયા માને છે, અને એ દ્વારા મોક્ષ થવાનું માને છે. તો એ વાતને અહીંયા સમજાવી છે કે આ અજ્ઞાનીની કેવી ઊંધી માન્યતા છે. મનના વિકલ્પ તે શુભાશુભ રાગ છે, અને એ રાગ દ્વારા શાસ્ત્રના જાણપણાની વિચારણા તેને જ્ઞાન માને છે. એવો રાગ થયો, વાંચવાનો રાગ ખાલી, અને એની માહિતી રૂપે વાંચ્યું, એને એ જ્ઞાન કહે છે. ભાઈ એ જ્ઞાન નથી, એમ સમજાવવું છે. અને દેહની ક્રિયાને વ્યવહાર ચારિત્ર માને છે. એ વાત પણ બરાબર નથી. કેમ કે દેહથી તો જુદો આત્મા છે. આત્માનું ચારિત્ર કાંઈ દેહ દ્વારા હોઈ શકે નહીં. સાચી દ્રષ્ટિથી વિચારો કે ચેતન એટલે જ્ઞાન એટલે આત્મા, એવા ચેતન ભગવાન આત્માનો, એવા જ્ઞાનનો વ્યવહાર એ કંઈ જડમાં હોય? ચેતનનો વ્યવહાર જડમાં હોય કે ચેતનમાં હોય? એટલે કે સાચી દ્રષ્ટિથી વિચારો કે ચેતન એટલે જ્ઞાન, તો તેનો વ્યવહાર એ કાંઈ જડમાં હોઈ શકે? અરાગી તત્વનો પુરુષાર્થ રાગ વડે હોઈ શકે? આત્મતત્વ કેવું છે? અરાગી છે, વિતરાગી તત્વ છે. એવા રાગ વિનાના તત્વનો પુરુષાર્થ રાગ વડે હોઈ શકે? શુભાવ વડે હોઈ શકે? આવી વાત છે. વિચાર કરતા મૂકી દે એવી દલીલો અહીંયા કરી છે. સાદા શબ્દોમાં ખૂબ તત્વની વાત સમજાવી છે કે શુભભાવ દ્વારા તને આત્માને લાભ ન થાય. આ વાત કેવી રીતે મૂકી કે અરાગી તત્વ છે, તો એનો પુરુષાર્થ રાગ વડે હોઈ શકે? ન હોઈ શકે. અને આ વાત પોતાથી સમજાય તેમ છે, પોતે સમજી શકે એમ છે. શાસ્ત્રમાં નિમિત્તની ભાષા આવે. શાસ્ત્રમાં ઘણા વચનો એવા નિમિત્તની મુખ્યતાથી ગયા હોય, નિમિત્તની ભાષા આવે. જેમ કે ઘીનો ઘડો આપણે કહીએ છીએ ને, ખરેખર આપણે સમજીએ છીએ કે કાંઈ ઘીનો ઘડો નથી, પણ એ ઘડો છે કે જેમાં ઘી રાખવામાં આવે છે, માટે એને આપણે ઘીનો ઘડો ઉપચારથી કહીએ છીએ. ઘડો તો માટીનો છે. એ નિમિત્તની ભાષા થઈ. ઘીના નિમિત્તે એ ઘડાને આપણે ઘીનો ઘડો કહીએ છીએ, પણ એ વ્યવહાર કથન છે. તેવી રીતે દેહની ક્રિયા જીવની કહેવી તે નિમિત્તની ભાષા છે. દેહની ક્રિયાને જીવની કહેવામાં આવે એ નિમિત્તની ભાષા છે. ખરેખર કાંઈ દેહની ક્રિયા કે જીવની ક્રિયા નથી. દેહ આદિથી કે પુણ્ય આદિથી જ્ઞાતાને ગુણ થતો નથી. કોઈ જ્ઞાન ક્રિયા દેહ આદિથી પુણ્ય આદિથી થાય નહીં, અને કોઈ લાભ પણ દેહથી કે પુણ્યથી થાય નહીં, દેહની ક્રિયાથી પણ થાય નહીં. વ્યવહાર એટલે ઉપચાર અથવા નિમિત્ત, અને નિશ્ચય એટલે સાચું અથવા ઉપાદાન. વ્યવહાર એટલે ઉપચાર અને નિશ્ચય એટલે સત્ય, સાચું. બીજી રીતે કહીએ તો વ્યવહાર એટલે નિમિત્ત અને નિશ્ચય એટલે ઉપાદાન. હું જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકી રહું એ સાવધાની તે જ પુરુષાર્થ, એને પુરુષાર્થ કહ્યો.
હું જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકી રહું એ સાવધાની, એવી સાવધાની રાખવી કે એમાં ટકી રહીએ, જ્ઞાનમાં સ્વરૂપમાં ટકી રહેવાની સાવધાની એ પુરુષાર્થ છે. અને એને વ્યવહાર કરવો. તો નિશ્ચય શું? તો હું જ્ઞાયક છું તે નિશ્ચય. આ અધ્યાત્મના નિશ્ચયને વ્યવહારની વાત કરી કે હું જ્ઞાયક છું તે નિશ્ચય, અને એવા હું મારા જ્ઞાન સ્વભાવમાં જ્ઞાતાપણે ટકી રહું એવી સાવધાની એ પુરુષાર્થ અને એ વ્યવહાર. અને જો ટકી રહે છે તો પછી પરિણામ શું આવે છે? નિર્મળ પરિણામ થાય છે. એ પોતાના સ્વરૂપમાં ટકી રહે છે તો શું થાય છે? આનંદ, સુખ, શાંતિ એવા પરિણામ થાય છે. બરાબર છે ને? સરળ શબ્દમાં પુરુષાર્થ સમજાવી દીધો કે હું જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકી રહું એ સાવધાની, એ જ સાવધાની રાખવા જેવી છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછી પણ સમ્યક દ્રષ્ટિ જીવ શું કરે છે? પોતાના સ્વરૂપમાં જવાનો જ પ્રયત્ન કરે છે કે ત્યાં જ કેમ કરીને રહીએ. આત્મજ્ઞાની સંત મહાપુરુષો શું કરે છે? દીક્ષા લીધી, નગ્ન દિગંબર મુનિ થયા તો પણ શું કરે છે? પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. ત્યાં વધારે સમય સુધી ટકી રહેવાનો એમનો પુરુષાર્થ છે, ત્યાં લીનતા કરે છે. એટલે એ જ પુરુષાર્થ છે. હું જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકી રહું એ સાવધાની, તે જ પુરુષાર્થ અને એ જ વ્યવહાર છે. અને હું જ્ઞાયક છું તે નિશ્ચય છે. આમાં તો બધું આવી ગયું, બાકી રહ્યું નથી. અને જ્ઞાન બળની સાવધાની તે જ પુરુષાર્થ અને વ્યવહાર છે. એટલે પોતે જ્ઞાન બળે જ્ઞાન રૂપે થાય છે તો જ એને સાચો પુરુષાર્થ થયો છે એમ કહેવાય. અને એને વ્યવહાર કહેવાય, અધ્યાત્મનો વ્યવહાર કહેવાય. આત્મા ત્રિકાળ નિર્મળ જ્ઞાન માત્ર છે તે નિશ્ચય છે. તે પરનો કરતા નથી, રાગ આદિ ઉપાધિ રહિત છે. તે વાતને ભૂલીને, તેવા પોતાના સ્વરૂપને ભૂલીને પર વસ્તુમાં પુરુષાર્થ કરવું એ ભૂલ છે. અને એવી ભૂલ, એવું માનવું એ એની પોતાની ભૂલ છે. કારણ કે અજ્ઞાન ભાવે ભૂલ કરવાની જીવમાં યોગ્યતા છે, પણ ભૂલ કરવી જ પડે એવો સ્વભાવ નથી. એટલે અજ્ઞાન ભાવે એવી ભૂલ થાય પણ કોઈ એમ કહેતું નથી કે ભાઈ તારે ભૂલ કરવી જ પડે, એવું તો કોઈ કહેતું નથી, કોઈ જબરજસ્તી નથી. સાચું તત્વ સમજે તો ભૂલ ન થાય. એટલે કે આ ગાથામાં એ રીતે અનેક ન્યાય આવી જાય છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે અનેક ન્યાય આવી જાય છે એમ કરી, અને પછી પાછા ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ કે આ પુરુષાર્થ તું કરી શકે એવો છો. એટલે કહે છે કે ગૃહસ્થ વેશમાં પણ સંસારનો પ્રેમ ટાળીને જ્ઞાનમાં જ્ઞાયકપણે એટલે પોતાના સ્વભાવના અનુભવપણે રહી શકાય છે. આ બધી વાત કરી એટલે એમ નથી કે તારે બસ આ વાત વાંચીને તું સીધે સીધો તારી યોગ્યતા હોય કે ન હોય અને સીધી તું ચારિત્રના પુરુષાર્થમાં લાગી જાય, દીક્ષા લઈ લે, એમ કહેવાનો આશય નથી. પહેલો તો તું સમ્યક દર્શન પ્રગટ કર. ગૃહસ્થ વેશમાં પણ સંસારનો પ્રેમ ટાળીને, એનો રાગ ટાળીને જ્ઞાનમાં પોતાના સ્વરૂપમાં જ્ઞાયકપણે એટલે પોતાના સ્વભાવના અનુભવપણે રહી શકાય છે. ગૃહસ્થ સમ્યક દ્રષ્ટિ આ જ કરતા હોય છે. જ્ઞાન માત્રનું કરવું, જ્ઞાનમાં જ ટકવું. જો અહીંયા જ્ઞાન એટલે શાસ્ત્રના જ્ઞાનની વાત નથી, અહીંયા જ્ઞાન એટલે આત્માના જ્ઞાનની વાત છે. એટલે એવા જ્ઞાન માત્ર નું કરવું, એવા જ્ઞાનમાં જ ટકવું એટલે લીનતા, સ્વરૂપને વિશે લીનતા. એવું જ પરિણમવું, જ્ઞાન રૂપે પરિણમવું, જ્ઞાન ભાવે પરિણમવું, જ્ઞાન ભાવે થવું. આ બધાનો અર્થ એક જ છે. એવું અનુભવવું, પોતાનું સ્વરૂપ અનુભવવું, એ બધાનો અર્થ એક જ છે. અનુભવવું શબ્દ અહીંયા સરસ રીતે સમજાયો છે કે અનુ એટલે જ્ઞાનને અનુસરીને,
અને ભવવું એટલે વર્તવું, તે રૂપ થવું. અનુભવનો અર્થ કર્યો છે. પણ આ બધા શબ્દો જે કયા ને, જ્ઞાન માત્રનું કરવું, જ્ઞાનમાં જ ટકવું, એવું જ પરિણમવું અને એવું અનુભવવું, એ બધા શબ્દો વિકારથી છે. એ એવું કરી શકે એવો છે. અહીંયા તો કહેવું એ છે કે ગૃહસ્થ વેશમાં પણ, ગૃહસ્થ દશામાં પણ, ભલે એ ગૃહસ્થાશ્રમમાં છે ત્યારે પણ સંસારનો પ્રેમ ટાળીને, જો સંસારનો પ્રેમ ટાળવો એટલે કોઈના પ્રત્યે દ્વેષ કરવો એમ નથી કહ્યું. ઘરમાં રહ્યા હોઈએ, આપણે કુટુંબમાં રહ્યા હોઈએ તો પછી એમ ન થવું જોઈએ કે ધર્મના નામે આપણે બીજા બધા પ્રત્યે દ્વેષ કરવા લાગી જઈએ. તમે તો આમ કરો છો, તમે તો આમ કરો છો, તમે તો બધા પાપ કરો છો, એમ એના પ્રત્યે કોઈના પ્રત્યે દ્વેષ ન હોય. સંસારનો પ્રેમ ટળે એટલે તમારી જે રુચિ છે કે આ પદાર્થોથી મને લાભ થાય છે, એ રુચિ ટળી જાય. જગતના પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ છે, એ ઈષ્ટ બુદ્ધિ ટળી જાય. જગતના પદાર્થો ગમે છે, એમાં કાંઈક કરવાનો ભાવ છે, એ બધું ટળવું જોઈએ. એમ સંસારનો પ્રેમ ટળી જાય. સંસારનો પ્રેમ ટળે એ જ્ઞાની હોય. ગૃહસ્થ જેને સમ્યક દર્શન થાય છે એને સંસારનો પ્રેમ ટળી જ જાય છે. એને એક પ્રકારે ઉદાસીનતા વર્તે જ છે. જગત પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. જો જગત પ્રત્યે ઉદાસીનતા વર્તે એટલે એમ નથી કે એ સોગ્યું મોઢું કરીને બેસી રહે, સુનમુન થઈ જાય, દિવેલ પીધેલું મોઢું કેવું થયું હોય એવો થઈ જાય, એવો કહેવાનો આશય નથી. એને તો પ્રસન્નતા હોય, મુખ પર પ્રસન્નતા હોય, એ આનંદમાં હોય. પણ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા એટલે એમાં એને કાંઈ રુચિ ન થાય. તમે ગમે તેવી જગતની કોઈ પણ વસ્તુ લાવી અને સારામાં સારી વસ્તુ લાવીને એને આપો તો એમાં એને કંઈ ઠીક છે, એમાં કંઈ એને આશ્ચર્ય ન થાય અને એમાં કંઈ ગમવાપણું ન થાય, એને મળ્યું એટલે આનંદ થાય એવું પણ ન થાય. એને ઉદાસીનતા કહી છે. જગતના પદાર્થોને પ્રાપ્ત કરવાની, એનો પરિગ્રહ રાખવાની, અથવા તો એ ચાલ્યું ગયું છે તો દુઃખી થવાની, કે એ મળી જાય તો પોતે આનંદિત થવાની, આવી બધી વાત એને હોય નહીં. એ જગત પ્રત્યેની ઉદાસીનતાનો ભાવ છે. કોઈ પણ પ્રકારે આપણી આસપાસમાં રહેલા પ્રત્યે, આપણા સગા સંબંધીઓ પ્રત્યે, મિત્રો પ્રત્યે દ્વેષભાવની વાત નથી, અથવા તો આપણે મોઢું ચડાવીને બેસી રહીએ એવું પણ નથી. ઉદાસીનતાનો અર્થ સમજવાનો છે. જગત પ્રત્યેની ઉદાસીનતા એટલે એના પ્રત્યે એને કઈ રુચિ નથી, એનાથી પોતાને લાભ છે એવું કઈ માનતો નથી. જગતના બધા પદાર્થોને માત્ર જ્ઞેય તરીકે જુએ છે. એ બધા જ્ઞેય છે, ઠીક છે, આ તો બરાબર છે, ઠીક છે, પણ એથી કઈ એની સાથે મારે કાંઈ સંબંધ નથી, અથવા તો મને કોઈ રીતે મારી પૂર્ણ દશા પ્રાપ્ત કરવામાં એ ઉપયોગી નથી. એ જ્ઞેય છે બસ. સારામાં સારી વસ્તુ તમે એની પાસે લાવી અને ગિફ્ટ તરીકે આપો, ભેટ આપો, તો એને એમાં કાંઈ થાય નહીં. એ કોકને બીજાને આપી દે. તમે બહુ આગ્રહ કરીને મૂકી આવો, કોઈને બીજાને આપી દે, એને એમાં રુચિ જ નથી થતી. એવી ઉદાસીનતા હોય. ક્યારે એવી ઉદાસીનતા હોય? જયારે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો હોય ને ત્યારે એવી જ ઉદાસીનતા વર્તે. એક વાત અહીંયા કરી છે કે લોકોને આ તત્વનું કંઈ મનન નથી, એને વિશે વિચારતા નથી. 50-60 વર્ષ ચાલ્યા જાય છતાં નિવૃત્તિ ન લે. અરે પ્રશ્ન પૂછવા જેટલી તૈયારી નહીં. પ્રવચનમાં આવ્યા હોય, વ્યાખ્યાનમાં બેઠા હોય, કે સ્વાધ્યાયમાં બેઠા હોય, કે સત્સંગમાં બેઠા હોય, આપણે જાણીએ કે એને આ નહીં સમજાવ્યું છે, તો પ્રશ્ન પૂછવાની એ તૈયારી ના કરે. ઠીક, બહાર નીકળીને પોતે હસાતી નાખીએ, તો માત્ર હાજરી પુરાવી. કે 50-60 વર્ષ ચાલ્યા ગયા જીવનના, તો પણ એમને એમ નથી થતું કે હવે મારા બીજા 50-60 વર્ષ નથી, તો હું ક્યારે મારા સ્વરૂપને પામું છું, એવું વિચારે નથી આવતો. આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિ છે. તે બધા ગુણનું સ્વતંત્રપણે સ્વસત્તામાં, આત્મદ્રવ્યમાં અભેદપણે ટકીને બદલવું તે સ્વભાવ પરિણમન છે. અહીંયા આપણને ગુરુદેવ તત્વ સમજાવે છે કે આત્મા અનંત ગુણનો પિંડ છે, પણ એ ગુણોનું પરિણમન છે. એ ગુણોનું પરિણમન છે, અને એ ગુણ છે એ શાશ્વત છે, એમાં કોઈ ફેર પડતો નથી, ત્રિકાળ રહ્યા છે. અને એ ગુણો સ્વતંત્રપણે પરિણમે છે, એ જ જીવની સત્તા છે.
એ જ જીવની સત્તા છે. તો એવા સ્વસત્તામાં પોતાની ગુણરૂપ ગુણના પરિણમન રૂપ જે પોતાની સત્તા એ સ્વસત્તા, એવા સ્વસત્તામાં એટલે આત્મદ્રવ્યમાં અભેદપણે ટકીને બદલવું તે સ્વભાવ પરિણમન છે. એવા આત્મામાં જે આ પરિણમન જે થઈ રહ્યું છે તે પરિણમન કઈ રીતે થઈ રહ્યું છે કે મૂળ દ્રવ્ય એનું એ જ રહે છે અને છતાંય પરિણમન થાય છે, એટલે એને ટકીને બદલવું એમ કહ્યું. એને ટકીને બદલવું એમ કહેવામાં આવ્યું. પોતે સ્વરૂપનું લક્ષ કરે છે તો એવા અનંત ગુણનું પરિણમન એકરૂપ પરિણમન છે એને એ અનુભવે છે. તો એ અનુભવવા વાળી પર્યાય સમય સમય બદલાય છે, સમય સમય બદલાય છે. તો એ આત્મદ્રવ્યમાં ત્યાં અખંડ એક દ્રવ્ય છે, એમાં કોઈ ભેદ પાડતો નથી, ભેદની કલ્પના કરતો નથી, એવા અખંડ દ્રવ્યનું લક્ષ કરે છે અને એને અનુભવે છે. તો એ સ્વભાવ પરિણમન છે, તો એ જીવનું સ્વભાવ પરિણમન છે. જે ગુણ છે તે તો ધ્રુવપણે રહ્યા છે અને બદલવું જે થાય છે તે પર્યાયમાં થાય છે. એ કોનું બદલવું થાય છે, કોની પર્યાય થાય છે, તો પોતાની જીવની એ પર્યાય થાય છે. સ્વરૂપનું લક્ષ કરે છે અને બદલવું થયું તો એ કોનું બદલવું થયું, એનું પોતાનું બદલવું થયું છે, જીવનું બદલવું થયું છે. એને એ વખતે આનંદનો અનુભવ થયો છે, સુખ અને શાંતિનો અનુભવ થયો છે. કે ટકીને બદલવું હોવાને લીધે દરેક સમયે આંતરા વિના અનંત સુખનો ભોગવટો સિદ્ધ જીવને છે. અંદરમાં આવું મૂળ શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ એક રૂપ રહે છે, અનંત ગુણો એક સરખા એમને એમ રહે છે અને છતાંય એનું પરિણમન છે. તો એવા પરિણમનને અનુભવવાનું સિદ્ધને એક સરખું હોય છે, એને એ અનુભવે છે, એ એમનો ભોગવટો છે. એ અંદરમાંથી આવતું અવ્યાબાદ સુખ એને અનંતકાળ સુધી સિદ્ધજીવ ભોગવે છે. પણ એ અંદર છે એટલે એ ભોગવે છે. પણ એક જ સમયમાં બધો ભોગવટો હોય અને તેનું પલટાવાપણું પણ ન હોય તો પછી બીજે સમયે સુખનો અનુભવ કોણ કરે? એટલે અહીંયા આ તર્ક દ્વારા એ સિદ્ધ કર્યું કે આવું પરિણમન છે અને દરેક સમયે સમયે એમાં પલટાવાપણું પણ છે. બીજે સમયે ફરી પાછી એ જ સુખની અનુભૂતિ થાય છે. એટલે એવી બીજી નવી નવી પર્યાયો થયા કરે છે. આનંદના ભોગવટાની નવી નવી પર્યાયો થયા કરે છે. એટલે એવું પરિણમન સતત હોય છે, કુટસ્થપણું નથી. માટે દરેક સમયે પોતાના જ્ઞાન આદિ ગુણનું ટકીને પલટવું પરિણમવું છે. બધા ગુણોનું ટકીને પરિણમવું એટલે ટકીને એટલે એ પોતે ગુણ રૂપે રહે અને છતાંય એનું પરિણમન થાય, એને આપણે એની નિર્મળ પર્યાય કહીએ. અહીંયા થોડીક વધારે સૂક્ષ્મતાથી વિચાર કરવો હોય તો આપણે એમ પણ કહી શકીએ કે બે વાત અહીંયા સાથે સમાયેલી છે, ગર્ભિત છે. એક વાત એ છે કે પોતાના ગુણ છે અને એનું પરિણમન અનાદિથી એનું પરિણમન જે છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ કારણ શુદ્ધ પર્યાય છે તે દરેક ગુણની સાથે તાદાત્મ્યપણે છે, તે પણ છે, તન્મય પણ છે. દરેક ગુણ સાથે તન્મય એવી કારણ શુદ્ધ પર્યાય છે અને એ અનાદિની છે. જ્યારથી જીવ છે ત્યારથી છે, જ્યારથી દ્રવ્ય છે, અનંત ગુણો છે ત્યારથી એવી પરિણતિ છે. અને એ પરિણતિ છે તે પારિણામિક ભાવે છે. એ પારિણામિક ભાવે છે. એના તો ઉત્પાદને વ્યય પણ નથી. એના તો ઉત્પાદને વ્યય પણ નથી. એ ધ્રુવ છે. તો એ પરિણમન છે એટલે કે દરેક ગુણ છે એ ગુણ રૂપે પરિણમે છે. ગુણ કાંઈ કુટસ્થ હોય નહીં. જે ગુણ છે એ ગુણ રૂપે પરિણમે તો જ એને ગુણ કહેવાય. સાકર છે એમાં મીઠાશનો ગુણ છે તો મીઠાશ ચાલુ જ રહે, સતત ચાલુ રહે, મીઠાશ બંધ થાય નહીં. કોઈ ટાઈમ એવો ના હોય કે થોડી વાર માટે સાકરમાં મીઠાશ ન આવે, એવો ટાઈમ આવે જ નહીં. એટલે ગુણ જે છે એનું પરિણમન તો સતત હોય. દરેક દ્રવ્યને વિશે જે ગુણ છે એનું પરિણમન, જે ગુણ છે એનું પરિણમન સતત હોય. મીઠાશનો ગુણ છે તો મીઠાશનું પરિણમન સતત હોય. મીઠામાં ખારાશ છે તો પછી એ મીઠાનો ગુણ ત્યારે જ કહેવાય કે ખારાશ સતત હોય. એવું બને ને કે મીઠું પછી ખારું થોડી વાર માટે બંધ થઈ જાય, ખારાશનો ગુણ ચાલ્યો જાય એટલે ખારાશ રૂપે ન લાગે, એવું હોય નહીં. તો એ ગુણ કહેવાય નહીં.
એટલે એવી રીતે જે સતત પરિણમન છે, જે અનાદિનું છે, જે ગુણ સાથે તન્મય છે, એવા પરિણમનને કારણ શુદ્ધ પર્યાય કહ્યું છે. અને એ કારણ શુદ્ધ પર્યાય છે, એવું પરિણમન છે, તો એને દરેક સમયે જે જાણવા વાળું જ્ઞાન છે એ જાણે છે, એને અનુભવે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પરનું લક્ષ કરતી હતી, પરનું જ્ઞાન કરતી હતી, પર સાથે જોડાતી હતી, એ જ જ્ઞાનની પર્યાય હવે જયારે સ્વલક્ષે થઈ છે, તો એને પેલું પોતાનું અનંત ગુણોનું જે પરિણમન છે એ અને અનુભવમાં આવે છે. એ અનુભવમાં આવે છે તે વખતે પેલું મૂળ દ્રવ્ય જે અનંત ગુણનો સમૂહ એ તો એવું ને એવું ટકીને રહે છે. એ તો એવું ને એવું ટકીને રહે છે. એટલે એને નવી નવી વર્તમાન જે પર્યાયો થાય છે એ પર્યાયોનું બદલવું છે. અને એના ગુણ અને કારણ શુદ્ધ પર્યાય રૂપ જે પરિણમન, જે પરમ પારિણામિક ભાવે પરિણમન છે, એ બધું તો ટકીને એક સરખું રહે છે. અને એને એનું લક્ષ થતા જે અનુભવ થાય છે, એમાં એને જે ભોગવટો થાય છે, જે આનંદ પ્રાપ્ત થાય છે, જે સુખનો અનુભવ થાય છે, જે શાંતિનો અનુભવ થાય છે, એની અહીંયા વાત કરી છે કે એવો અનુભવ, એવો ભોગવટો સિદ્ધને તો સતત હોય છે અને અનંતકાળ સુધી હોય છે. એટલે એમ કહ્યું કે આંતરા વિના અનંત સુખનો ભોગવટો સિદ્ધ જીવને છે. પણ એક જ સમયમાં બધો ભોગવટો ન હોય, આવું સતત હોય. અને જો પલટવા પણ ન હોય તો બીજે સમયે સુખનો અનુભવ કોણ કરે? પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય દરેક સમયે બદલાયા કરે છે ને દરેક સમયે એને અનુભવે છે. જે સમયે અનુભવાયું એ દશા તો ચાલી ગઈ, પછી બીજા સમયે ફરીથી પાછું અનુભવાવું જોઈએ ને, એવું એવા આનંદનું વેદન ફરીથી આવવું જોઈએ ને. આ અત્યારે વેદન આવ્યું એ તો એક સમયનું, પછી બીજા સમયે શું, ત્રીજા સમયે શું, ચોથા સમયે શું, અહીંયા એ વાત કરવી છે. તો સિદ્ધ ભગવાનને દરેક સમયે દરેક સમયની પર્યાયમાં એવો અનુભવ હોય છે, એવો અનંત સુખનો ભોગવટો હોય છે. એટલે કહે છે કે આ પોતાનું મૂળ દ્રવ્ય છે તે ત્રિકાળ એકરૂપ રહે અને છતાંય આવો ભોગવટો પોતાને વર્તમાન વર્તતી પર્યાયમાં થયા કરે છે. એમ ટકી અને પલટાવવું છે. પલટાતી તો આ વર્તમાન વર્તતી પર્યાય છે, અને ટકી રહેલું છે તે તો ધ્રુવ છે. અહીંયા જે તર્ક મૂક્યા છે ને, બહુ સુંદર તર્ક છે. આ આત્મસિદ્ધિને સમજાવતા ગુરુદેવે ઘણા તર્ક દ્વારા તત્વની વાતને સમજાવી છે. અહીંયા એના પછીના પાના ઉપર 272માં પાના ઉપર કહે છે કે નિજ સ્વભાવમાં પરિણમવા રૂપ સક્રિયતાથી નિજ સ્વભાવ દશાનું કરતાપણું થવાપણું શુદ્ધ આત્માને છે. શુદ્ધ આત્માનું આવું કરતાપણું છે. કેવું કરતાપણું છે કે નિજ સ્વભાવમાં પરિણમવા રૂપ સક્રિયતાથી, એવી સક્રિયતાથી નિજ સ્વભાવ દશાનું કરતાપણું હવાપણું શુદ્ધ આત્માને છે. મુક્ત દશામાં કેવળ શુદ્ધ સ્વધર્મ જીવને હોવાથી એકત્વપણે જ્ઞાન માત્રપણે ટકીને તે પલટે છે. ટકીને તે પલટે છે. પોતે શુદ્ધ રૂપે ટકી અને પાછો પલટે છે. પલટે છે એ તો વર્તમાન વર્તતી એ પોતાની જ્ઞાનની પર્યાય છે કે જે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ છે, એને જ અનુભવે છે. એમાં પછી એમ નથી કે નિર્વિકલ્પ ધ્યાનની દશા છે અને પછી પાછા બહાર આવે છે, એવું કઈ હોતું જ નથી. પછી એ વાત હોતી જ નથી. તેથી નિજ ગુણમાં સ્વસત્તામાં સક્રિય કહેતા દોષ નથી. જે વિચારથી, એટલે કે જે ન્યાય દ્રષ્ટિ વડે સક્રિયતા અને અક્રિયતા એનું વર્ણન જીવ દ્રવ્યમાં નિરૂપણ જે કર્યું છે તે ન્યાય વડે વિચારવા વડે પરમાર્થને ગ્રહીને સમજવું. કઈ રીતે સક્રિયતા જીવને છે અને કઈ રીતે અક્રિયતા જીવને છે, એ કઈ રીતે એમાં જીવ દ્રવ્યમાં એનું નિરૂપણ કર્યું છે, એને ન્યાય વડે અને પરમાર્થે ગ્રહીને, ન્યાય વડે સમજી અને પરમાર્થે ગ્રહવું. ખરેખર તો એમ છે, પોતાના સ્વરૂપના પ્રાપ્તિના અર્થે એને ગ્રહવાનું છે.
આ બધું જે તર્ક દ્વારા સમજ્યા છો એને પછી આત્મસાત કરવાનો, એવું જ પછી અનુભવ દ્વારા એ પ્રગટ થવું જોઈએ. પરિણમન પર્યાય અપેક્ષાએ સક્રિયતા અને દ્રવ્ય સતતપણે અક્રિયતા હોવામાં કોઈ દોષ નથી. પરિણમનની અપેક્ષા એ સક્રિયતા છે અને દ્રવ્ય જે ધ્રુવ રહે છે એની અપેક્ષા એ અક્રિયતા છે. તો બંને સાથે છે, એમાં કાંઈ દોષ આવતો નથી. એટલે એકાંતે આત્માને અક્રિય કયો નથી, એમાં પરિણમન છે એ બતાવ્યું છે. અને પરિણમન જે છે એ જ પરિણમન છે, એના દ્વારા જ પુરુષાર્થ થાય છે ને એના દ્વારા જ અનુભવ થાય છે ને એના દ્વારા જ જે સંસારી દશા છે એ પલટી અને પછી મોક્ષ માર્ગની દશા થાય છે ને એના દ્વારા જ એને સિદ્ધની દશા થાય છે. એ બધું પર્યાયમાં છે, એ પલટો છે, એનો પલટો છે. અને છતાંય અક્રિય એટલે કે જે બદલાતું નથી, ધ્રુવ પણ રહેલું છે, એવું પણ એનું સ્વરૂપ છે. આ સક્રિયતા અને અક્રિયતાની આ વાત જે છે એ શાસ્ત્રની વાત છે. અને હમણાં જે શાસ્ત્રના આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એમાં આટલી બધી સક્રિયતા અને અક્રિયતાની વાત આવી નથી. સમયસારમાં અને જ્યારે નિયમસાર ચાલે છે એમાં આ રીતે આ સક્રિયતા અને અક્રિયતાને સમજાવી નથી. બહુ સરસ વાત અહીંયા કરી છે. ત્યાં બીજી રીતે સમજાવવામાં આવ્યું છે. વસ્તુનું સ્વરૂપ તો એમ સમજાવવામાં આવ્યું છે કે ધ્રુવ છે અને બદલતો અંશ છે. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક આત્માનું સ્વરૂપ છે. ત્યાં એ રીતે વાત તો કરવામાં આવી છે. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક. પણ અહીંયા જરાક સાદા શબ્દોમાં જે રીતે સમજ આપી છે એ અદભુત છે, ઘણું સ્પષ્ટ કર્યું છે. હવે એના પછીના દિવસનું જે પ્રવચન છે એ આપણે હવે લઈએ છીએ. કે છે 71મી ગાથા ચાલે છે. તો જીવનું પરમાર્થે શું કરતાપણું છે તે કહેવું છે. જો આમાં ઘણી બધી વાતનું પુનરાવર્તન થશે એટલે આપણે ઝડપથી એ લઈશું. જીવનું પરમાર્થે શું કરતાપણું છે તે કહેવું છે. લોકોને બહારથી જે કરવું અશક્ય છે ને ઠીક લાગે છે, પણ પોતાના સ્વભાવનું કરવું ઠીક ન લાગે એમ વિપરીતતા છે. જે સ્વાધીન થઈને સદાય કર્યા કરે તે કરતા. આ બીજી વાત છે. પહેલી વાત તો લોકોને બહારથી જે કરવું છે એમાં એને ઠીક લાગે છે અને કેટલીક વસ્તુમાં એને અશક્ય લાગે છે. પોતાના સ્વભાવ ભાવે થવાનું એને અશક્ય લાગે છે કે જે થઈ શકે છે. પોતાના સ્વભાવનું કરવું એને ઠીક નથી લાગતું. આ બધી વિપરીતતા છે. જે સ્વાધીન થઈને સદાય કર્યા કરે તે કરતા. કરનાર જે કાર્ય કરે તે એકલો સ્વતંત્ર રહીને કરે, કોઈની સત્તામાં રહીને ન કરે. એટલે કે પરાધીનતા પોતાના કાર્ય કરવામાં એને હોય જ નહીં. પરને આધીન થઈ અને પોતે કાર્ય કરી શકે નહીં. એ સ્વતંત્ર રહીને કાર્ય કરે. અને કાર્ય ક્યાં કરે? પોતાને વિશે કાર્ય કરે. પરને વિશે તો એ કરી શકતો નથી. કોઈની સત્તામાં રહીને ન કરે. આત્મા દેહમાં રહેલું એક સ્વતંત્ર તત્વ છે. દેહની સાથે આત્મા રહ્યો છે પણ દેહથી જુદો સ્વતંત્ર છે. એ દેહ છે તે પૂતગળ એ જુદું તત્વ છે, આ આત્મા છે તે જુદું તત્વ છે. આ ચેતન છે અને પેલું જળ છે. અને તેની સાથે એટલે આત્માની સાથે જે 8 પ્રકારની કર્મની ઝીણી ધૂળ છે તે પણ સ્વતંત્ર. અને અનંત પૂતગળ પરમાણુઓ છે, શરીર છે ને નવકર્મ, તો એ પણ એનાથી જુદા છે, સ્વતંત્ર છે. તે આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મામાં નિજ ગુણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ પોતાના ગુણ એ પોતામાં પરિણમ્યા કરે છે. આત્મામાં આવા અનંત ગુણ છે અને એનું પરિણમન છે. અને એ પરિણમન, ગુણનું પરિણમન પોતાને વિશે છે, પોતાની સત્તામાં છે. એ પરિણમન બહાર પરમાં પહોંચતું નથી. એટલે કે તે અવસ્થારૂપ થાય છે, પરિણમે છે એટલે અવસ્થારૂપ થાય છે. પણ એ કોણ અવસ્થારૂપ થાય છે? એ ગુણોનું પરિણમન છે
તો ગુણોનું પરિણમન જે છે એને જ્યારે એ પોતે અનુભવે છે ત્યારે તે એટલે જીવ પોતે જ એ અવસ્થા રૂપે થાય છે. જ્યારે અંદરમાં ગુણ છે, શાંતિનો ગુણ છે, તો એ શાંતિના ગુણને અનુભવે છે એ આ વર્તમાન પર્યાયમાં ત્યારે એ જીવ પોતે શાંતિ રૂપે પોતે થાય છે. શાંતિની અવસ્થા રૂપે એ થાય છે. કેમ થાય છે? અંદરમાં તો શાંતિ ગુણ છે અને એનું પરિણમન તો હતું જ ત્રિકાળ, પણ જ્યારે એનું એ લક્ષ કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે, તો પોતે એ શાંતિની અવસ્થા રૂપે થાય છે. શાંતિ નામનો ગુણ પડે છે. એ જ રીતે પોતે અંદરમાં જ્ઞાન ગુણ તો પડ્યો છે, એનું પરિણમન પણ ચાલી રહ્યું છે, એકરૂપ પરિણમન છે, છતાં એનું જયારે લક્ષ કરે છે ત્યારે એ એવા જ્ઞાન રૂપે થાય છે, આત્માના જ્ઞાન રૂપે થાય છે. એવી રીતે આનંદ ગુણનું પણ પરિણમન તો અંદરમાં ચાલી રહ્યું છે, પણ જ્યારે એનું લક્ષ કરે છે ત્યારે, એટલે કે પોતે જ્યારે અનંત ગુણો જે એક રૂપે છે એવા અખંડ અભેદ દ્રવ્યનું લક્ષ કરે છે અને ત્યાં એકાગ્રતા કરે છે, તો તેને અનંત ગુણોનું જે પરિણમન એને અનુભવમાં આવે છે, અને એ અનુભવમાં આવે છે એવી અવસ્થા રૂપે એ જીવ થયો છે. જે ચેતન આદિ ગુણો નિત્ય છે, સ્વસ્વભાવ છે, ગુણો છે એટલે એવો સ્વભાવ છે, એ નિત્ય છે, તો તેનું કાર્ય શું છે તે સમજવાની જરૂર છે. જે થાય છે તે પોતાનું કાર્ય છે કે નહીં, અને તે કેમ થાય છે તે વાત ન જાણે ત્યાં લગી રખડવાની ભૂલ, દોષ, દુઃખ એ બધું ટળે નહીં. જ્યાં સુધી પોતાના ગુણો, એનું પરિણમન, પોતાનો એનો એવો સ્વભાવ અને એનું આ ગુણોનું કાર્ય શું છે, પોતે શું કરી શકે છે, આ બધું જ્યાં સુધી એ સમજતો નથી ત્યાં સુધી એને ભવના ભ્રમણ થશે, અને એ ભવના ભ્રમણ થવાની તો એની ભૂલ છે, માટે ભવના ભ્રમણ થાય છે. તો કે એ ભૂલ, એ દોષ, એ દુઃખ, ભવના ભ્રમણનો દોષ, ભવના ભ્રમણનું દુઃખ એ બધું ટળશે નહીં. અને અજ્ઞાન વડે રાગ આદિનો કરતા થવાથી કર્મનો સંબંધ રહ્યા જ કરશે. પછી તો એક બાજુ નિજરા થાય ને બીજી બાજુ નવા બંધાયા થાય. નિજરા તો એ વિપાક નિજરા થાય, સ્થિતિબંધ પૂરો થાય એટલે ખરી જાય, પણ એ ખરતા સુધીમાં તો બીજા કેટલાય પાછો બાંધી લે છે. હું જ્ઞાનનો નિર્દોષ જ્ઞાતાપણે કરતા છું એમ માની તેમાં ટકી રહે તો તેમાં રાગ પણ ન હોવાથી કર્મ ટળી જાય છે. કેમ કે હવે રાગ નવો ઉત્પન્ન થતો નથી, અને પોતે જ્ઞાતાપણે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે, તો એ વખતે રાગ કે દ્વેષ થતા નથી, એટલે નવા કર્મ બંધાતા નથી. નિજરા તો થાય જ છે, વિપાક નિજરા તો થાય જ છે, પણ નવા કર્મ બંધાતા નથી, એમ કર્મ ટળી જાય છે. જ્યાં લગી જીવે પોતાનું સુખ જાણ્યું નથી ત્યાં લગી પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ તેને રહ્યા કરે છે. એક પછી એક વાત આ બધી છે ને ક્રમમાં લઈએ ને તેને 1, 2, 3, 4, 5 આપણે લખી રાખીએ તો રોજ આ વસ્તુ બોલી જવા જેવી છે, એને યાદ કરવા જેવી વાતો આપી છે, એક સાથે એક પછી એક આપી છે. આટલું જ વિચાર કરીએ ને તો એ બધી વાત આવી જાય. એટલો એવો સુંદર પેરેગ્રાફ છે. કહે છે કે હું જ્ઞાનનો નિર્દોષ જ્ઞાતાપણે કરતા છું એમ માની તેમાં ટકી રહે તો તેમાં રાગ પણ ન હોવાથી કર્મ ટળી જાય છે. પછી એના પછી કહે છે કે જ્યાં લગી જીવે પોતાનું સુખ જાણ્યું નથી ત્યાં લગી, પોતાનું સુખ એટલે પોતાના સ્વરૂપમાંથી આવતું સાચું સુખ એનો અનુભવ નથી, ત્યાં લગી પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ તેને રહ્યા કરે છે. અને રાગ દ્વેષ વિષય સુખ મારા છે એમ માને છે. ત્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવતો નથી ત્યાં સુધી. પણ જેવું ભાન થયું કે હું તો જ્ઞાન જ છું, આ રાગ દ્વેષ કરનારો હું નહીં, મારો એ ધર્મ નહીં, મારું એ કાર્ય નહીં, એમ નિત્ય જ્ઞાતાના અનુભવ વડે ઔપાધિક ભાવોનો આદર ટાળીને પોતાના શુદ્ધ જ્ઞાન રૂપે થયો, તે પોતાના સ્વભાવનો કરતા થયો. સ્વભાવ ભાવનું કરતા પણ સાથે કહી દીધું.
આ બધું સમજવું અઘરું પડે છે. કોને અઘરું પડે છે? જેને તત્વની રુચિ નથી એને અઘરું પડે છે. જે લોકો તત્વનું મનન નથી કરતા, એનો અભ્યાસ નથી કરતા, એને સમજતા નથી અને પર વસ્તુથી ને કલ્પના વડે પોતે જે માન્યું છે એવી ભૂલને ટાળવાનો વિચાર કરતા નથી કે પોતે ક્યાં જશે, શું કરી રહ્યા છે, પોતે શું કરી રહ્યા છે એનો વિચાર નથી કરતા. આંગળી દોટ બસ લગાવી દીધી છે. તો સેવાની દોટ લગાવી દીધી છે કે સેવા કરું, સેવા કરું, સેવા કરું. બીજાને અમે નિમિત્ત બનીએ, બીજાને શાંતિ માટેનો અમે નિમિત્ત બનીએ. પેલા ભગવાન પેલો એના પુણ્યને કારણે કાંઈ પણ પ્રાપ્ત કરે એમાં તું શું કામ નકામાનો ઉછળી રહ્યો છે? પોતાની ભૂલ કેમ ટાળવી એનો એ વિચાર કરતો નથી. કેવી રીતે ભૂલ ટળે એ સંબંધી કાંઈ તત્વનું મનન પણ નથી. સંસારની ગૂંચો ઉકેલવા માટે ઘણું મંથન કરે, ઘણી મહેનત કરી નાખે, પણ પોતાને આ ભવના ભ્રમણ થાય છે એ મોટી ગૂંચ છે એને ઉકેલવાને માટે કાંઈ કરતો નથી. એટલે એવી તત્વની રુચિ કરી શાંત ચિત્તે એનો વિચાર કરવો જોઈએ. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, પર વિચાર તો કામ. અહીંયા આગળ કહે છે છેલ્લી લીટીમાં કે અજ્ઞાનીઓ ભૂલરૂપ માન્યતાથી અજ્ઞાન દશારૂપ કાર્ય કરે છે. અજ્ઞાનીઓ ભૂલરૂપ માન્યતાથી અજ્ઞાન દશારૂપ કાર્ય કરે છે અને પરના કર્તૃત્વનું અહમપણું માને છે. પરનું કરવામાં પાછા પોતે અહંકાર કરે છે કે અમે જ કરી શકીએ છીએ, અમે કરી. ગુલાટ મારીને પુરુષાર્થ વડે ઉપાધિથી એટલે કે રાગથી જુદો પડે તો તે ભૂલ ટળેલી જ છે. ભૂલ ટળવાની વાત કરી એટલે ભૂલ કેમ ટાળવી એનો આ માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો. તો ખરેખર તો ભૂલ તો ટળેલી જ છે. માત્ર એને સાચું સમજીને એવો પુરુષાર્થ કરે એટલે ગુલાટ મારવી. ગુલાટ શું મારવી છે કે પરમાંથી દ્રષ્ટિ ઉપયોગ ખેંચી અને સ્વ તરફ વાળવું. પરમાંથી બધું પરમાં જે એનું લક્ષ્ય રહ્યા કરે છે ને, સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં એનું લક્ષ્ય તો પરમાં જ છે ને, તો એને ફેરવી એને સ્વ તરફ વાળવું એટલે પછી ભૂલ તો ટળેલી જ છે, એટલે કે ટળી જવાની જ છે. પછી ભૂલ ક્યાંય નહીં રહે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સદા. જીવ જેવો પોતે છે તેવો પોતાને માને તો પોતાનામાં જ્ઞાતાપણે ટકવું ઠરવું થવું જોઈએ, અને પોતામાં ટક્યો તો પછી પોતાના સુધર્મનો કરતા થયો, પોતાના સ્વભાવ ભાવનો કરતા થયો અને પરનો કરતા ન થયો. ભૂલવાળી માન્યતા પલટીને જ્ઞાનમય અવસ્થા જીવે કરી અને જ્ઞાનપણે થયું. આત્માનો સ્વભાવ સહજ આનંદ છે, તેનું પરમાર્થે કરતા પણ છે. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, તો એવા પોતાના સ્વભાવનું એને પરમાર્થે કરતા પણ છે. પોતાના સ્વભાવ ભાવનું, સ્વભાવ ભાવ કહેતા એ બધા ભાવ આવી ગયા, બધા ગુણોનો ભાવ એમાં આવી ગયો. સ્વભાવ ભાવનો કરતા કહીએ તો શું? બધા ભાવ એમાં આવી જાય છે, એનો એ કરતા છે. અને પછી બે લીટી પછી કહે છે કે આત્માનું યથાર્થ ભાન એટલે કે સમ્યક દર્શન થયા પછી અલ્પકાળે સર્વ કર્મ કલંકના આવરણથી રહિત મુક્ત દશામાં થાય છે. આત્માનું યથાર્થ ભાન એટલે કે સમ્યક દર્શન થયા પછી અલ્પકાળે સર્વ કર્મ કલંકના આવરણથી રહિત મુક્ત દશામાં થાય છે. ત્યાં પણ પોતાની ચૈતન્યતામાં ટકીને બદલવું છે. સમ્યક દર્શન થાય ત્યારે પણ એમ જ છે, કર્મ રહિત થાય ત્યારે પણ એ પોતે પોતાની ચૈતન્ય દશામાં ટકીને બદલે છે. એટલે પોતે આનંદના ભાવે જ્ઞાનના ભાવે થાય છે. પોતાના અનંત સુખ આનંદનો એને ભોગવટો છે. ત્યાર પછીથી અહીંયા એક ગાથા કહી છે કે સ્થિરતા એક સમયમાં ઠાણે ઉપજો વિણસે તબહી ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે યા હમ સુની ન કબહી. એના અર્થમાં સમજાયું છે કે દરેક પદાર્થમાં સૂક્ષ્મ પરિણમન છે, તેને સ્થૂળ દ્રષ્ટિથી સમજાવી શકાય. સ્થૂળ દ્રષ્ટિથી સમજાવી શકાય. પહેલા તો સ્થૂળ દ્રષ્ટિથી સમજીએ, પછી સૂક્ષ્મ દ્રષ્ટિ કરવાની. દરેક પદાર્થમાં સૂક્ષ્મ પરિણમન છે, તેને સમજાવી શકાય. સ્થૂળ દ્રષ્ટાંતથી સમજાવી શકાય.
જેમ વાંકી આંગળી સીધી થઈ તો વક્રતાનો નાશ, વાંકી આંગળી સીધી થઈ તો એનો અર્થ શું થયો કે વક્રતાનો નાશ થયો, સીધી અવસ્થાની ઉત્પત્તિ થઈ અને આંગળી એવી ને એવી નિત્ય રહી, ધ્રુવ રહી. વાંકી આંગળી સીધી થઈ તો શું થયું? નાશ શેનો થયો? વક્રતાનો નાશ. એટલે કે એ વાંકા રૂપે જે અવસ્થા હતી એ અવસ્થાનો નાશ થયો અને સીધી અવસ્થાની ઉત્પત્તિ થઈ. પૂર્વની અવસ્થાનો નાશ અને નવી અવસ્થાની ઉત્પત્તિ, અને છતાંય આંગળી તો રહી, નિત્ય રહી. એટલે આમ ઉત્પાદ વ્યય અને ધ્રુવ સમજાવી શકાય. એ વાત અહીંયા કરી છે. બીજા પણ ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે લોઢા સાથે સરાણનો ઘસારો થતા ધોળાશનું ઉપજ્યું. એમાં શું થયું? કાટ ચાલ્યો ગયો એટલે કાટનો વ્યય થયો અને લોઢું તો ધ્રુવ તરીકે રહ્યું. એમ આત્મામાં અજ્ઞાનનું ટળવું એટલે સમ્યક જ્ઞાનનું ઉપજવું અને જ્ઞાનનું ધ્રુવપણું છે. આત્મામાં અજ્ઞાનનું ટળવું અને સમ્યક જ્ઞાનનું ઉપજવું એક સમયમાં થાય. મિથ્યાત્વ જાય ને સમ્યક તો થાય તો એમાં જુદા જુદા સમય નથી. અજ્ઞાનનું ટળવું અને સમ્યક જ્ઞાનનું ઉપજવું અને જ્ઞાનનું ધ્રુવપણું રહ્યું, જ્ઞાન ધ્રુવપણે રહ્યું. તે ન્યાયે સંસાર અવસ્થાનો વ્યય અને મોક્ષ દશાનો ઉત્પાદ, સંસાર અવસ્થાનો વ્યય અને મોક્ષ દશાનો ઉત્પાદ અને જીવ દ્રવ્ય ધ્રુવ રહે, જીવ તો રહે, એની અવસ્થાઓ પડશે. તો આ એટલું સાદી ભાષામાં સરળતાપૂર્વક સમજાવી દીધું. જેને બહુ તત્વનો અભ્યાસ ન હોય, પારિભાષિક શબ્દો પણ ના આવડતા હોય, એને પણ આ વાત સમજાવી દીધી. મુક્ત દશામાં પરમાત્મપણે નિજ ગુણમાં દરેક ક્ષણે સૂક્ષ્મ ઉત્પાદ વ્યય ધ્રુવપણું છે. જે અવસ્થા થાય તે તેનું કાર્ય છે અને પરિણમનારો તે પોતાના પર્યાયનો કરતા થાય છે. અજ્ઞાની કર્મના પ્રભાવને વધારે છે, કારણ કે પોતાને ભૂલીને, પોતાના સ્વભાવને ભૂલીને તે પરનો કરતા રાગ દ્વેષ પણ થાય છે. અને જ્ઞાની આત્માના સહજ સુખનો કામી પોતાના જ્ઞાન ગુણમાં ટકનારો જ્ઞાનની દરેક અવસ્થાનો કરતા છે અને પરિણમન અવસ્થાનું કાર્ય છે. તેથી દરેક જીવ પોતાના જ ભાવનો કરતા છે. આ સિદ્ધ કરી દીધું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન